સ્વાગત છે તમારું મારા આ વ્લોગમાં। આજે આપણે જવાનું છે પાલિતાણા કપાસ વેચવા માટે। તો આપણે બ્લુ ઘોડામાં કપાસ કરીને ઉપડી ગયા છે પાલિતાણા તરફ। આપણે ગામની બહાર નીકળી ગયા છીએ અને સવારમાં આપણે વહેલા જવાનું હતું પણ મારે ઘા ધોવાનું હોય છે તો આપણે મોડું થઈ ગયું છે। આપણે જોઈએ આવીએ શું ભાવ આવે છે કપાસનો। તો પહોંચી ગયા આપણે પાલિતાણા અને જોઈ શકો છો આપણે કપાસ ઉતારી દીધો અને આજે ધનતેરસ છે એટલે કપાસની આવક પણ વધારે થઈ છે, જોઈ શકો છો તમે। અને આપણે બ્લુ ઘોડાને કરી દીધો હતો પાર્ક। પણ તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ છે, આપણે રસ્તામાં જ્યારે આવતા થાય ત્યારે ડીઝલની પાઇપ જે છે તે આપણે ફાટી ગઈ હતી, પણ આપણે ઉતાવળમાં તેનો વિડીયો નથી ઉતાર્યો। જોઈ શકો છો આ છે આપણે પાઇપ ફાટી ગઈ હતી, તેને તો આપણે ટેપ પટ્ટી મારીને રિપેરિંગ કરી છે। અત્યારે હાલ પૂરતો હાલે એમ કર્યો છે બ્લુ ઘોડાને। જોઈ શકો છો 12 વાગી ગયા છે ને હેડ પૂરું આખું ખાલી થઈ ગયું છે, પણ આપણે જે કપાસવા અને વેચાણ થયું નથી, જે કપાસ બાકી છે, બાકી હેડ આખું ખાલી। ત્યારબાદ આપણે વેચાઈ ગયો કપાસ ને નીકળી ગયા ઘર તરફ। વાગી ગયા હતા 2 એટલે આપણે બ્લુ ઘોડાને લઈને જલ્દીથી નીકળી ગયા। જોઈ શકો છો આપણે હેડની બહાર નીકળીને પાલિતાણાના રોડ છે। પાલિતાણાની બહારનો રસ્તો છે, ત્યારબાદ આપણે આવી ગયા પાલિતાણાની અંદર। પણ બપોરીથી ટ્રાફિક બીજી બજારોમાં ઓછું હોય છે, આપણે મેન રોડે નહોતા ગયા કારણ કે ત્યાં ટ્રાફિક વધારે હોય છે ને આપણે અંદરની ગલીઓ માટેને આવ્યા છીએ, ત્યાં ટ્રાફિક ઓછું હોય છે એટલા માટે। ત્યારબાદ આપણે પાલિતાણાની બહાર નીકળી ગયા અને સીડી ગયા છે પુલે, કારણ કે આપણે ટ્રેક્ટરની જે નળી હતી એ રિપેરિંગ કરાવવાની છે। જોઈ શકો છો પાલિતાણાનો પુલ છે। ત્યારબાદ પહોંચી ગયા આપણે ગેરેજ અને નળીનું કામકાજ કરી દીધું છે મિકેનિકે ચાલુ। અને ત્યારબાદ આપણે નળી રિપેરિંગ કરાવીને નીકળી ગયા પાછા ઘર તરફ। તો આપણે બહાર નીકળીને રોડ હોય છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। અમારે ત્યાંથી પાલિતાણા 25 કિલોમીટર દૂર થાય છે, તો આપણે ઉતાવળથી નીકળી ગયા છીએ ઉતાવળીને। પાલિતાણા પહોંચતા આપણે થઈ ગયું હતું મોડું, એટલે આપણે ઘરે પહોંચીને તરત જ માણકીને લઈને નીકળી ગયા વાડી તરફ, કારણ કે મારે ગા ધોવાનું પણ મોડું થતું હતું। કેવું લાગ્યું અમારો વ્લોગ કમેન્ટ કરી